વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ તેમજ જે સ્વાધ્યાય 3.1 આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે સ્વાધ્યાય 3.1 નું સોલ્યુશન કરીશું. તેમાં અહીં દાખલા નંબર 1 આપેલ છે. અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. અહીં 8 આકૃતિઓ આપેલ છે. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 આકૃતિઓમાં અહીં જે પ્રશ્ન પૂછાય છે તે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. તેમાં સરળ વક્ર કયા છે, સરળ બંધ વક્ર કયું છે, બહુકોણ કઈ આકૃતિઓ છે, બહિર્મુખ બહુકોણ કઈ છે અને અંતર્મુખ બહુકોણ કઈ છે, તે આપણે આ જે આકૃતિઓ આપેલી છે તે આકૃતિ જોઈશું. તો આગળ આપણે જવાબ જોઈશું. તો સરળ વક્રમાં અહીં જે આકૃતિ નંબર 1 2 5 6 અને 7 આ જે આકૃતિઓ છે તે સરળ વક્ર છે. આગળ તમને બતાવીશું કે પહેલા નંબરની આકૃતિ, બીજા નંબરની આકૃતિ, પાંચમા નંબરની, છઠ્ઠા નંબરની, સાતમા નંબરની આ જે આકૃતિઓ છે તે સરળ વક્ર છે. આ જ રીતે આગળ આપણે જોઈશું. તો આગળ બીજા નંબરમાં સરળ બંધ વક્ર કઈ છે. તો સરળ બંધ વક્રમાં પણ પહેલા નંબર, બીજો નંબર, 5 6 અને 7મા નંબરની જે આકૃતિઓ છે આ તમામ આકૃતિઓ સરળ બંધ વક્ર છે. બહુકોણમાં તો પહેલા અને બીજા નંબરની જે આકૃતિ છે તે બહુકોણ છે. બહિર્મુખ બહુકોણ, તો જે બીજા નંબરની આકૃતિ છે તે બહિર્મુખ બહુકોણ છે. અંતર્મુખ બહુકોણ, તો જે પહેલા નંબરની આકૃતિ છે તે અંતર્મુખ બહુકોણ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે 8 આકૃતિઓ આપેલી છે તેને અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે. આગળ આપણે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2 માં અહીં સૂચના આપેલી છે તે સૂચના આપણે ધ્યાનપૂર્વક વાંચીશું કે નિયમિત બહુકોણ એટલે શું. એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 1 3 બાજુ હોય, 2 4 બાજુ હોય અને 3 6 બાજુ હોય. આ રીતે દાખલા નંબરમાં પ્રશ્ન પૂછાયો છે. આગળ આપણે એનો જવાબ જોઈશું. તો જવાબ એટલે કે બહુકોણ કોને કહે છે. તો નિયમિત બહુકોણ એટલે અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે જે 3 માંગેલ બહુકોણ હતા તે 3 માંગેલ બહુકોણ જોઈશું. તેમાં પહેલા નંબરે જોઈશું કે 3 બાજુ હોય એવો બહુકોણ તો આવશે સમબાજુ ત્રિકોણ. 4 બાજુ હોય એવો બહુકોણ ચોરસ અને 6 બાજુ હોય એવો બહુકોણ નિયમિત ષટકોણ. આ રીતે દાખલા નંબર 1 અને 2 જે સ્વાધ્યાય 3.1 પૂછાયેલ છે તે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.